નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું દિવ્યરાજ પૂજારા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એની અંદર વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 4 અને લેક્ચર નંબર 21. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 છે એ પદાર્થો, એની અંદર ધાતુઓ અને અધાતુઓ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ધાતુઓ અને અધાતુઓ વિશે ભણીએ છીએ તો એવું કહી શકો કે આગલા લેક્ચરની અંદર આપણે ધાતુઓ અને અધાતુઓ એના ગુણધર્મો વિશે જોઈ ગયા છે. મતલબ કે દેખાવમાં કેવા હોય છે, આ સિવાય કેવી પ્રક્રિયા આપે છે, એ અમુક અંશે આપણે જોઈ ગયા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે કે ધાતુઓ અને અધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા શરૂઆત કરીએ. માની લો કે તમારી પાસે ટોટલ 6 કસનળી છે. એ 6 કસનળીને લેબલ આપી દો. મતલબ કે A B C D E અને F આવી રીતે 6 કસનળીને લેબલ આપી દો. પછી શું કરવાનું છે તો કે તમને જે કોષ્ટકમાં દેખાતા જે ધાતુઓ અથવા તો અધાતુઓ જે પદાર્થ છે એ દરેક પદાર્થને એ લેબલ પ્રમાણેની કસનળીની અંદર રાખી દો. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું તો કે હવે દરેક કસનળીની મતલબ કે દરેક લેબલ વાઇઝ કસનળીની અંદર 5 ml શું ઉમેરવાનું છે તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઉમેરવાનું છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl એ ઉમેરીને શું જોવાનું છે તો કે એનું આપણે અવલોકન કરશું. કે માની લો કે મેગ્નેશિયમ છે એની હું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવા જઈ રહ્યો છું. તો એ પ્રક્રિયા થયા બાદ શું મને જોવા મળશે એ અવલોકન મારે છે એ નોંધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી પ્રવૃત્તિ છે આપણે કરવાના છે. તો એની અંદર જો સૌથી પહેલા શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર સૌથી પહેલી કસનળી એટલે કે જેની અંદર મેગ્નેશિયમની પટ્ટી મેં છે એ રાખેલી છે. અને આ મેગ્નેશિયમની પટ્ટીની સાથે હું ઓરડાનો તાપમાન મતલબ કે તમે જોઈ શકો છો કે આ કોષ્ટકની અંદર મેં અમુક કોલમો પાડેલી છે. એક કોલમો વિશે પહેલા તમને અવગત કરાવો મતલબ કે જણાવી દઉં તમને. સૌથી પહેલી કોલમ છે એ કસનળીનું લેબલ છે. નંબર 2 બીજી જે કોલમ છે એની અંદર ધાતુઓ અને અધાતુઓ મેં રાખેલા છે. નંબર 3 ત્રીજી કોલમ, પણ એ ત્રીજી કોલમની અંદર 2 પેટા પ્રકાર પડી રહ્યા છે. એમાંનો સૌથી પહેલો પેટા પ્રકાર એ છે ઓરડાના તાપમાને થતી પ્રક્રિયા. મતલબ કે કોઈ પણ પ્રકારનું આપણે એને ઉષ્મા કે ગરમી આપવાની છે નહીં. ઓરડામાં જેટલું તાપમાન છે, જેટલી ગરમી છે, એટલા જ તાપમાને એની સાથે પ્રક્રિયા થવા દેવાની છે. આ સિવાય બીજી જે પેટા કોલમ છે એની અંદર શું કરવાનું છે, જો એની અંદર હુફાળું ગરમ કરવાનું છે. મતલબ કે જે તમે મિશ્રણ તૈયાર કરો છો એને તમારે હુફાળા તાપમાને ગરમ કરવાનું છે. આ સિવાય આના પછીની કોલમ જોવી, મતલબ કે કોલમ નંબર 4 એ છે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. પણ એની અંદર પણ 2 પ્રકાર પાડ્યા છે વિદ્યાર્થી મિત્રો. એની અંદર પેટા પ્રકાર તરીકે ઓરડાના તાપમાને અને નંબર 2 હુફાળા ગરમ તાપમાને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટકની વિશે માહિતી તો મેળવી. હવે કયું તત્વ કઈ રીતે પ્રક્રિયા કરે છે એની હવે આપણે વારાફરતી માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું કસનળી A છે એમાં ધાતુ કે અધાતુ એ પહેલા નોંધવું પડશે. મેગ્નેશિયમ એ ધાતુ છે કે અધાતુ છે? ધાતુ છે વિદ્યાર્થી મિત્રો. તો મતલબ એમ કે મેગ્નેશિયમ ની પટ્ટી છે એ આપણે એક કસનળીની અંદર રાખેલી છે. હવે શું ખ્યાલ આવશે તો કે એ મેગ્નેશિયમની પટ્ટીમાં આપણે 5 ml શું ઉમેરવાનું છે તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે.
વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ જણાવી દઉં કે મંદ એનો અર્થ શું થાય? મંદ એનો અર્થ એમ કે એની અંદર જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એની માત્રા કેવી છે? ઓછી છે, અને પાણીની માત્રા કેવી છે? વધુ છે. મતલબ એમ કે તમે જે ઘરના જે સંડાસ બાથરૂમ હોય છે એને સાફ કરવા માટે તમે એસિડ વાપરો છો. હકીકતમાં એ એસિડ કેવું હોય છે? તો કે મંદ હોય છે વિદ્યાર્થી મિત્રો. બસ એ જ એસિડની ચર્ચા આપણે અહીંયા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા આપણે ઓરડાના તાપમાને કરશું. મતલબ કે કસનળીમાં રહેલી મેગ્નેશિયમની પટ્ટી ઉપર આપણે 5 ml હાઇડ્રોક્લોરિક એસિડના ટીપા આપણે નાખીશું. ત્યારબાદ આપણે એ કસનળીને ધ્યાનપૂર્વક અવલોકન કરીશું. એ કસનળીમાં તમને શું જોવા મળે છે એ અવલોકન તમારે નોંધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા એ જણાવી દઉં કે ઓરડાના તાપમાને શું જોવા મળશે? પ્રક્રિયામાં H2 વાયુ મુક્ત થાય છે. મતલબ એમ કે જ્યારે તમે એની પ્રક્રિયા કરો છો તો અવલોકનના ભાગ રૂપે તમને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડતો હોય એટલે કે મુક્ત થતો હોય એવું જોવા મળશે. હવે જો એનો હુફાળા ગરમ તાપમાને એટલે કે હુફાળો આપણે એ દ્રાવણને મિશ્રણને ગરમ કરવી છે તો શું થશે? તો કે એની પ્રક્રિયા ઝડપી બનશે. પ્રક્રિયા ઝડપી બને છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની તો પ્રક્રિયા જોઈ લીધી. એ જ રીતે ફરી એકવાર મેગ્નેશિયમની પટ્ટી છે એનું પ્રક્રિયા હવે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પણ કરવાની છે આપણે. પણ એવું કહી શકો કે શું આ જ વસ્તુ એની અંદર જોવા મળશે? કારણ કે અંતે તો શું છે? એ બંને એસિડ જ છે. તો એવું કહી શકો હા અમુક અંશે પ્રક્રિયા એવી જ જોવા મળશે. તો અહીંયા પણ શું જોવા મળશે કે ઓરડાના તાપમાને પ્રક્રિયામાં H2 વાયુ મુક્ત થાય છે. મતલબ એમ કે મેગ્નેશિયમની પટ્ટી છે કે જેની કસનળીમાં આપણે દ્રાવણ તૈયાર કરેલું છે. હવે એ દ્રાવણમાં આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની જગ્યાએ કયું એસિડ ઉમેરવાના છીએ? તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ. મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 એ આપણે ઉમેરવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો એને આપણે સૌથી પહેલા ઓરડાના તાપમાને ઉમેરવું છે. મતલબ તો કોઈ પણ પ્રકારનું આપણે દ્રાવણને ગરમ કરેલું નથી. તો મતલબ એમ કે પ્રક્રિયામાં શું જોવા મળે છે? ફરી એકવાર શું થશે? તો કે પ્રક્રિયામાં H2 વાયુ છે મુક્ત થાય છે. મતલબ કે હાઇડ્રોજન વાયુ તમને મળે છે. અને એ જ પ્રક્રિયાને ફરી એકવાર તમે શું કરો છો? તો કે હુફાળું તાપમાન આપો છો, એટલે હુફાળી ગરમી આપો છો, એને ગરમ કરો છો. તો શું જોવા મળશે? સ્વાભાવિક છે જો આની સાથે પ્રક્રિયા કરતું હોય ઓરડાના તાપમાને તો એ દ્રાવણને તમે જો ગરમ કરશો સ્વાભાવિક છે કે એની પ્રક્રિયા ઝડપી બને છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મેગ્નેશિયમની પટ્ટી વિશે જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટી એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે અને આપણને શું નિપજો આપે એટલે કે શું પ્રોડક્ટો આપે છે એના વિશે પણ જોયું. હવે એ જ રીતે કસનળી બી કે જેમાં આપણે લેબલ આપેલું છે એ બી લેબલ વાળી કસનળીની અંદર એલ્યુમિનિયમ છે એટલે કે એલ્યુમિનિયમનું વરખ રાખેલું છે. હવે શું કરવાનું છે? તો કે એલ્યુમિનિયમના વરખ રાખેલી જે કસનળી છે એ કસનળીની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ 5 ml ફરી એકવાર ઉમેરવાનું છે.
અને ફરી એકવાર તમારે ઓરડાના તાપમાને અને હુંફાળું ગરમ કરીને પ્રક્રિયા છે એનું અવલોકન કરવાનું છે. તો સૌથી પહેલા એવું કહી દઉં કે આ પ્રક્રિયાની અંદર ઓરડાના તાપમાને જો તમે શું કરો છો તો કે પ્રક્રિયા કરો છો તો આ પ્રક્રિયામાં પણ H2 વાયુ મુક્ત થાય છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જો આ પ્રક્રિયાની અંદર H2 વાયુ મુક્ત થાય છે સ્વાભાવિક છે. જો હું એને ગરમ કરીશ તો મતલબ એમ કે એ પ્રક્રિયામાં વેગ આવશે, મતલબ કે પ્રક્રિયા જે ધીમી થતી એમાં વેગ આવશે, એટલે કે એ પ્રક્રિયા સૌથી વધારે ઝડપી બનવા માંડશે. મતલબ એમ કે પ્રક્રિયા ઝડપી બને છે. ફરી એકવાર કે આપણે એલ્યુમિનિયમ બરફની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી. આ જ પ્રમાણે આપણે એલ્યુમિનિયમ એટલે કે એના બરફની પ્રક્રિયા હવે આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે કરવાની છે. એમાં પણ બે કોલમ છે, એટલે કે ઓરડાના તાપમાને અને હુંફાળું ગરમ કરતા. તો આપણે ઓરડાના તાપમાને જોઈએ શું થાય છે. તો ફરી એકવાર પ્રક્રિયામાં H2 વાયુ મુક્ત થાય છે. તો મતલબ એમ કે જો H2 વાયુ મુક્ત થાય છે તો હું એને હુંફાળા તાપમાને ગરમ કરું છું તો સ્વાભાવિક છે કે એની પ્રક્રિયામાં વેગ આવશે, મતલબ કે પ્રક્રિયા છે એ વધુ ઝડપી બનશે. પ્રક્રિયા ઝડપી બને છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે ધાતુઓ વિશે જોઈ ગયા છે. મને એમ કહો લોખંડ છે એ શેમાં આવશે? અધાતુ છે કે પછી ધાતુ છે? હા, લોખંડ આવશે ધાતુની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ લોખંડ છે એની પ્રક્રિયા હું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવા જઈ રહ્યો છું. એમાં પણ શું કરીશું તો કે ઓરડાના તાપમાને એ બંને વચ્ચે પ્રક્રિયા થવા દઉં છું. તો ફરી એકવાર શું થશે તો કે પ્રક્રિયામાં H2 વાયુ મુક્ત થાય છે. જો H2 વાયુ મુક્ત થાય છે તો સ્વાભાવિક છે કે હું હુંફાળા ગરમ કરીશ તો એની પ્રક્રિયા ઝડપી બનશે. પ્રક્રિયા ઝડપી બને છે. હવે લોખંડ છે એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ની જગ્યાએ હું મંદ સલ્ફ્યુરિક એસિડ ની પ્રક્રિયા કરાવવા જઈ રહ્યો છું. તો એ પ્રક્રિયાની અંદર ઓરડાના તાપમાને જો નોંધું તો મને કેવું અવલોકન મળે છે? પ્રક્રિયામાં H2 વાયુ મુક્ત થાય છે. મતલબ એ કે ભાઈ લોખંડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવું કે પછી મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો, મને અંતે નિપજમાં શું મળે છે તો કે હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થતો હોય એવું જણાય છે. આ સિવાય જો એનો હુંફાળા ગરમ કરું તો શું થશે? સ્વાભાવિક છે જેમ દરેકની અંદર પ્રક્રિયા ઝડપી બને છે એમ લોખંડની અંદર પણ પ્રક્રિયા ઝડપી બને છે. પ્રક્રિયા ઝડપી બને છે. તો હવે વિદ્યાર્થી મિત્રો
આપણે ત્રણ એટલે કે A B અને C આ ત્રણ લેવલની કસનળી વિશે જોયું અને એમાં પણ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ અને લોખંડ આ ત્રણે ત્રણ છે એ ધાતુની અંદર આવે છે અને એના સિવાય D એટલે કે D કસનળીના લેવલ વાળી છે એની અંદર તાંબુ છે કોઈ કહેશે મને કે તાંબુ છે એ લોખંડ છે કે પછી તાંબુ ધાતુ છે કે અધાતુ છે હા વિદ્યાર્થી મિત્રો તાંબુ ધાતુ છે તો મતલબ એમ કે ઉપરના જે આ ત્રણ ધાતુઓ છે એને જે પ્રમાણે પ્રક્રિયા કરી છે એટલે કે પ્રક્રિયામાં H2 વાયુ મુક્ત થાય છે પ્રક્રિયા ઝડપી બને છે ફરી એકવાર પ્રક્રિયામાં H2 વાયુ મુક્ત થાય છે અને પ્રક્રિયા ઝડપી બને છે શું તાંબાની અંદર પણ આ જ પ્રક્રિયા થશે કેમ તો કે તાંબુ ધાતુ છે જો ધાતુ હોય તો આ પ્રક્રિયા એને કરવી જ પડશે તો જોવી રાસાયણિક પ્રક્રિયા કરતું નથી મતલબ એમ કે તાંબુ ધાતુ છે છતાં પણ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી હવે તમને એમ થશે કદાચ ઓરડાના તાપમાને એ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી બની શકે સ્વાભાવિક છે શું એને હુફાળું ગરમ કરતા એ પ્રક્રિયા કરવા મળશે જો વિદ્યાર્થીઓ ફરી એકવાર રાસાયણિક પ્રક્રિયા કરતું નથી એનો અર્થ એમ કે ઓરડાના તાપમાને હોય કે પછી તમે એને હુફાળું ગરમ કરો છો છતાં પણ એ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી તો હવે વિદ્યાર્થી મિત્રો જો આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા નથી કરતું તો શું મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે જો તો આની અંદર પણ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી મતલબ એમ કે ભાઈ તાંબુ છે એ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા જોડે પણ મતલબ કે પ્રક્રિયામાં પણ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી જો એને હુફાળું ગરમ કરો છો તો શું જોવા મળે છે જો હુફાળું ગરમ પણ કરું છું તો પણ એ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી મતલબ એમ કે તાંબુ ધાતુ હોવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી પણ એવું કહી શકો કે તાંબુ છે એ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું હોય છે મતલબ કે પ્રતિક્રિયા આપે છે જો મંદ સલ્ફ્યુરિક એસિડ ની મેં નામ ઉચ્ચારણ કરેલું નથી હું માત્ર ને માત્ર સલ્ફ્યુરિક એસિડ ની વાત કરું છું એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા આપે છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચાર જે ધાતુ છે એના વિશે જોઈએ મતલબ કે ચાર લેવલની કસનળી જોઈ લીધી છે તો હવે પાંચમા નંબરનું જે લેવલ છે એટલે કે જેને આપણે ઈ કીધેલું છે અને એની અંદર મેં કોલસો એટલે કે કોલસાનો ભૂકો છે એની અંદર રાખેલો છે હવે એ કોલસાના ભૂકાની અંદર શું કરવાનું છે તો કે ફરી એકવાર એ કોલસાના ભૂકાની અંદર 5 ml હાઇડ્રોક્લોરિક એસિડ છે એની અંદર ઉમેરવાનું છે મતલબ કે તમે ડ્રોપર જોયેલું છે નાના બાળકને જ્યારે કોઈ દવા પીવડાવવાની હોય ત્યારે તમે જોજો એક સરસ મજાનું ડ્રોપર હશે એટલે કે એના દ્વારા એ બાળક છે સરળતાથી દવા પી શકે તો એ જ ડ્રોપરનો અહીંયા ઉપયોગ કરવાનો છે
અને ડ્રોપરની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક 5 ml લેવાનું છે અને એની જોડે મિશ્ર કરી દેવાનું છે. તો કોલસાની અંદર પણ શું થશે? કારણ કે કોલસો શું છે? તો કે અધાતુ છે. વિદ્યાર્થી મિત્રો જોજો, ધાતુ છે નહીં, કોલસો અધાતુ છે. તો મતલબ એમ કે આમાં પણ કોલસો કોઈ પણ પ્રકારની એટલે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. તો હવે એમ થાય કે કોલસાને અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડને જો હું ઉફાળું ગરમ કરું છું તો પણ એ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. ફરી એકવાર કે આ કોલસાની મેં જો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી છે તો એ જ પ્રક્રિયા હવે ફરી એકવાર હું કોની સાથે કરાવું છું? તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે કરાવવા જઈ રહ્યો છું. તો ફરી એકવાર મંદ સલ્ફ્યુરિક એસિડના પણ 5 ટીપા ની અંદર નાખીશ અને ઓરડાના તાપમાને હું જોઈશ. તો ફરી એકવાર કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. જો ઓરડાના તાપમાને ન કરે તો સ્વાભાવિક છે કે આપણે એને ગરમ કરીને પણ જોઈએ જો પ્રક્રિયા થઈ જાય તો આમાં પણ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી માટે સૌથી છેલ્લું જે છે એ છે F કૃષ્ણ એટલે કે સલ્ફર. આ સલ્ફર છે એ પણ જણાવી દઉં કે સલ્ફર એ અધાતુ તત્વ છે. અને વિદ્યાર્થી મિત્રો જો આ સલ્ફર એટલે કે F લેવલની કૃષ્ણડીની અંદર હું મંદ હાઇડ્રોક્લોરિક એસિડના ટીપા ઉમેરું છું તો શું પ્રક્રિયા થશે? એ પણ ઓરડાના તાપમાને. તો કે આમાં પણ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. હવે એમ થશે કે જો રાસાયણિક પ્રક્રિયા કરતું નથી તો ઉફાળો ગરમ કરીને પણ ટ્રાય કરે. આમાં પણ રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે સલ્ફર છે એટલે કે કૃષ્ણણીમાં લેવલ પ્રમાણે F માં જઈએ તો હવે એની મેં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તો પ્રક્રિયા જોઈ. હવે એ જ પ્રક્રિયા ફરી એકવાર મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પણ હું કરાવું અને એ પણ ઓરડાના તાપમાને. તો શું થશે જોઈએ. રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. મતલબ એમ કે સલ્ફર છે એ પણ ઓરડાના તાપમાને કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો સૌથી છેલ્લું ખાન મતલબ એમ કે જો એનો હુફાળો ગરમ પણ કરું છું તો શું થશે? તો કે એમાં પણ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ કોષ્ટકની માહિતી છે જોઈ. હવે આ માહિતીના સરસ રીતે અભ્યાસ કરવા માટે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો.